10મા તબક્કાના સેવા સેતુનો કાર્યક્રમ આજે ભુજના વોર્ડ નંબર 10 રાજપૂત સમાજવાડી ખાતે રાખવામાં આવ્યો હતો। નાગરિકોના પ્રશ્નોના ઉકેલ સ્થળ પર જ થાય તે માટેની આ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે। આજે યોજાયેલા કાર્યક્રમને ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકીએ ખુલ્લો મૂક્યો હતો। નાગરિકોએ ઘર આંગણે જ સેવાઓનો લાભ મળી રહે તે માટે ભુજ નગરપાલિકા સહિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ સ્થળ પર જ ઉપસ્થિત રહીને અરજદારોની અરજીઓનો નિકાલ કરે છે। ખાસ કરીને સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓ અને જરૂરી દાખલાઓ મેળવવાના વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। નાગરિકો માટે આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, તબીબી તપાસ, રેશન કાર્ડ અપડેટ, ICDS દ્વારા માર્ગદર્શન કેમ્પ, વિવિધ બેંક દ્વારા KYC કેમ્પ અને નાણાકીય સહાય કેમ્પ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહીને આ સેવાઓનો લાભ લીધો હતો। નગર સેવક મનુભા જાડેજાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। 10મા તબક્કાના સેવા સેતુનો કાર્યક્રમ આજે ભુજ નગરપાલિકાના સાનિધ્યમાં વોર્ડ નંબર 7 થી 11નું વોર્ડ નંબર 8 મધ્યે આવેલ રાજપૂત સમાજવાડી મધ્યે રાખવામાં આવેલું હતું। ખાસ કરીને સરકારનો જે સેવા સેતુનો કાર્યક્રમ છે એમાં સરકારશ્રી દ્વારા વિવિધ 55 પ્રકારની જે યોજનાઓ છે એનું એક જ સ્થળ ઉપર નિરાકરણ થાય, એ કામનું સ્થળ ઉપર જ નિકાલ થાય એવી વ્યવસ્થા સરકારે સરસ મજાની રાખી છે। આજે અંદાજિત 100 થી 200 અરજદારો આ સેવા સેતુ અભિયાનના જે કાર્યક્રમ હતો એમાં ભાગ લીધો છે। ખાસ કરીને અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે રાશન કાર્ડની જે KYC કરવાનું થાય છે એ KYCના લગભગ 70 થી 80 અરજદારોએ રાશન કાર્ડના KYCનો લાભ લીધો છે। સાથે સાથે આધાર કાર્ડની અંદર સુધારાઓ, નામ સુધારવા માટેના, સરનામામાં ફેરફાર કરવા માટેનું એના પણ ઘણા બધા અરજદારો આ સેવા સેતુના કાર્યક્રમમાં આવેલ, એમણે પણ આધાર કાર્ડની જે સેવાઓ છે એનો લાભ લીધું। આયુષ્માન કાર્ડ બાબતે જે આપણા આયોજન બાબતે ખાસ કરીને જે અર્બન હેલ્થ સેન્ટરના જે ભાઈઓ આવેલા હતા, ડૉક્ટરો અને એમની સમગ્ર ટીમ દ્વારા જેમને આયુષ્માન કાર્ડ મેળવવાનું હતું એ પણ અરજદારોએ આજે સેવા સેતુના કાર્યક્રમમાં ભાગ લીધું। સેવા સેતુના આજના કાર્યક્રમમાં નગરપાલિકાના અધ્યક્ષા બેન શ્રી રશ્મિબેન સોલંકી સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જીગરભાઈ પટેલ અને આ વોર્ડના ખાસ કરીને વોર્ડ નંબર 8 થી કરી 7, 9, 10 અને 11ના સૌ નગરસેવકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ। નગરપાલિકાની સમગ્ર ટીમ અને ખાસ તો જે 20 ટેબલો રાખેલી હતી એમાં સરકારની વિવિધ યોજનાઓ જે હતી એનું પૂરેપૂરો લાભ અરજદારોને મળે એવી વ્યવસ્થા આજના કાર્યક્રમમાં કરવામાં આવેલ હતી।